હાલો પૂછો. હાલો. સર 2010-11માં એક હોર્સ માટે ગ્રાન્ટ આવી હતી, શું કરવામાં આવ્યું ને હાલ શું પરિસ્થિતિ છે ખાસ તો? વર્ષ 2010-11માં રાજ્ય સરકારશ્રીના પશુપાલન ખાતા મારફત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 50.65 લાખ એટલે 50 લાખ જેવી ગ્રાન્ટ મળેલી. એમાં ખાસ કરીને અશ્વ સંવર્ધન અને એના પ્રોજેક્ટ માટે. પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે તે સમયે આ પશુપાલન ખાતા મારફત ગ્રાન્ટ મેળવેલી એના અન્વયે એનો એક શેડ બાંધવાનો હતો અને એ અશ્વને ખરીદી કરી એની ટેન્ડર પ્રક્રિયા કરીને અશ્વનું પાલન અને એના વિશે થોડીક રિસર્ચ માટેની આ ગ્રાન્ટ હતી. 10-11 આજે 14 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. સવાલ એ અત્યારે આવે છે કે જે તે સમયે આ અશ્વના પાલન માટે આપણે 2 વખત ટેન્ડર પ્રક્રિયા કરી, પણ ટેન્ડર પ્રક્રિયામાં આપણને જે અશ્વની જે ઘોડી અને ઘોડાની ખરીદી છે એના ભાવ આવતા નહોતા. બીજી મેટર એ બની કે અશ્વના પાલન માટે એના સ્પેશિયલ માણસોની જરૂર પડે અને અશ્વને નિભાવવા માટે વધુ પડતી ગ્રાન્ટની જરૂર પડે. આ બેયના અભાવે અને ઘોડા ઘોડીની ટેન્ડર પ્રક્રિયા કરવા છતાંય ઘોડા ઘોડી માટે કોઈ ખરીદી અમે કરી શકીએ એવી પરિસ્થિતિ ન હતી. એના કારણે જે તે સમયે આ પ્રોજેક્ટ થોડો લેટ થયો. પછી બીજી સાઈડ એની એ હતી કે કાઠિયાવાડી અશ્વના સંવર્ધન માટે અને એની જે ઇતિહાસ છે એના માટેની એક બીજો આનો પાર્ટ હતો કે જેનો પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો. એ પ્રોજેક્ટ માટે જે તે સમયના અમારા ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર પ્રફુલ્લાબેન રાવલ એને આ પ્રોજેક્ટ તૈયાર કરી અને એ રજૂ કરેલો. એટલે જે શૈક્ષણિક એનો એકેડેમિક પાર્ટ હતો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પૂર્ણ થયેલ છે, પરંતુ એનો ટેકનિકલ જે પાર્ટ છે કે ઘોડા ઘોડી કે જેનો ટેન્ડર પ્રક્રિયા કરીને એની ખરીદી કરવાની હતી એ જે તે સમયે પૂર્ણ થયેલ નથી. એટલે પશુપાલન ખાતાએ એવું કીધું કે ભાઈ તમારાથી આ બાબત ટેકનિકલ છે અને વેટરનરી સાયન્સ રિલેટેડ છે, જો તમે કરી શકતા ન હો અને તમને આ બાબતે ટેન્ડર પ્રક્રિયામાં રિસ્પોન્સ ન મળતો હોય તો એવું કરો, તમે ગ્રાન્ટ પરત કરો. એટલે આપણે 25/6/2020ના રોજ 30 લાખ જેવી ગ્રાન્ટ છે આપણે પરત કરેલી છે અને 19 લાખ જેવો આપણને ખર્ચો કરેલો છે કે એનો શેડ બનાવેલો છે. બાકી પછી એ જે ગ્રાન્ટ પરત કર્યા પછી પશુપાલન ખાતાને હવે અમારે કોઈ આ બાબતનો પત્રવ્યવહાર થયો નથી. ત્યારે આ બાબતની ખ્યાલ નતો કે ટેકનિકલ બાબતો આપણે પૂરી નહીં કરી કોર્સ નથી. અને એવી કઈ ટેકનિકલ બાબતો હતી કે જે 15 વર્ષમાં ન થઈ શકી? આ કોર્સ નથી. આ સંવર્ધન વેટરનરી સાયન્સ રિલેટેડ એનું સંશોધન હતું કે કાઠિયાવાડી અશ્વ છે એના એની જાત છે એના વિશેનું સંશોધન હતું. એટલે એનું ઐતિહાસિક અને એકેડેમિક અમે સંશોધન કરી લીધું કે આ પ્રકારે 1000 વર્ષ કે 500 વર્ષ કે એની કેવી રીતે થયેલું છે. એ ઐતિહાસિક બાબત છે, રિસર્ચ એકેડેમિક મેટર છે કરી, પણ એની ટેકનિકલી જે રિસર્ચ સાઇટ છે જે વેટરનરી સાયન્સ રિલેટેડ છે એમાં અમે એ કરી ન શક્યા. બીજું કે એના માટે ઘોડા જોઈએ. અમે 2 પ્રયત્નો કર્યા તો એના માટે અમને કોઈ ઘોડા કે ઘોડી અમને એના જે ખરીદી કરવાની હતી એનો કોઈ રિસ્પોન્સ ટેન્ડરમાં મળ્યો નહીં, એટલે અમે આગળ વધી નથી શક્યા. કેટલો ખર્ચો થયો તો કુલ? 19 લાખ. 19 લાખ. તબેલો બનાવવા પાછળ 19 લાખનો ખર્ચો થાય આપના? કોંગ્રેસનો આક્ષેપ છે કે આ 5-1 લાખ રૂપિયાનો જ ખર્ચો થયો છે, 15 લાખ રૂપિયા ખવાઈ ગયા. ઓન પેપર આપણે 20 લાખનો ખર્ચો 19 થી 20 લાખનો ખર્ચો થયેલો છે જે ઓન પેપર જ છે. 2010-11માં આ